રાતનો અંધકારભર્યો સમય હતો. હું નાની હતી ત્યારે મારા ફોઈએ અડધી રાત્રે મને એક સુમસામ રસ્તા પર લાવીને ઊભી કરી દીધી. અંધારામાં તેમની આંખો ચમકી રહી હતી. તેમણે મારા હોઠો પર જબરદસ્તી લિપસ્ટિકની લાલાશ લગાવી અને મારા ગાલ થપથપાવતા ઝેરભર્યા લહેકામાં બોલ્યા, હવે તું જ છે અમારો સહારો. જા કોઈ સારો ગ્રાહક જોઈ લે. જ્યારે સવારે ઘરે પાછી ફરે ત્યારે સારી રકમ લઈને આવજે. નહીંતર આ ઘરના દરવાજા તારા મોં પર હંમેશ માટે બંધ થઈ જશે. દેહવિક્રયના વિચારથી મારું રૂંવાડું ધ્રુજી ઉઠ્યું હતું. હું આંસુ ભરી નજરોથી તેમની તરફ જોઈ રહી હતી. હે ભગવાન, આ કેવી પરીક્ષા છે? મારા દિલમાંથી પોકાર ઉઠ્યો. ત્યારે જ ત્યાંથી એક ચમકતી સફેદ રંગની ગાડી પસાર થઈ. તે ઊભી રહી અને પછી પાછળ આવીને બરાબર મારી સામે ઊભી રહી ગઈ. અંદર સફેદ કપડાં પહેરેલો એક સારો માણસ બેઠો હતો. તેણે મને જોઈને એક વિચિત્ર સ્મિત આપ્યું અને બોલ્યો, ગાડીમાં બેસી જાઓ. હું તમને ઘણા સારા પૈસા આપીશ. હું ડરતા ગાડીમાં બેસી ગઈ. એ જાણ્યા વગર કે આ રાત મારી તકદીરનો ફેંસલો કરવાની હતી. મારું નામ નિશા છે. મારી વાર્તા એ સમયે શરૂ થઈ જ્યારે હું માત્ર 6 વર્ષની હતી. મારી આંખો સામે પપ્પાએ મમ્મીને છૂટાછેડા આપી દીધા હતા. મમ્મીએ તરત જ બીજા લગ્ન કરી લીધા અને પોતાના નવા પતિ સાથે બીજા દેશમાં જઈને વસી ગઈ, જાણે હું ક્યારેય તેમની જિંદગીનો હિસ્સો હતી જ નહીં. પપ્પાએ બીજા લગ્ન ન કર્યા, પરંતુ તેમણે નિર્ણય લીધો કે તે મને પોતે જ ઉછેરશે. તે મારા મમ્મી પણ હતા અને પપ્પા પણ કદાચ મારા નસીબમાં શાંતિ લખાઈ જ નહોતી. હું માત્ર 7 વર્ષની હતી ત્યારે જ જિંદગીએ મારો છેલ્લો સહારો પણ છીનવી લીધો. પપ્પા પોતાની નોકરી પરથી પાછા આવી રહ્યા હતા જ્યારે રસ્તામાં તેમની બાઇકનો એક તેજ રફતાર ટ્રક સાથે ભયંકર અકસ્માત થઈ ગયો. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પણ ડોક્ટરે કહ્યું કે તેમનું મગજ ખરાબ રીતે કચડાઈ ગયું છે. હું પપ્પાનો હાથ પકડીને કલાકો સુધી તેમની પાસે બેસી રહી, પણ તે ફરી ક્યારેય મારી સાથે વાત કરી શક્યા નહીં. મારા પિતાના મૃત્યુ પછી સંબંધીઓમાં માત્ર એક જ નામ સામે આવ્યું જે મને પોતાની સાથે લઈ જવા તૈયાર હતા, મારા ફોઈ, જે મારા પપ્પાની સાવકી બહેન હતા. એ સમયે મોહલ્લાના લોકોએ ફોઈના વખાણના પુલ બાંધી દીધા હતા. લોકો કહી રહ્યા હતા, વાહ, સાવકી બહેન હોવા છતાં કેટલું મોટું દિલ રાખ્યું છે. ભત્રીજીનો અહેસાસ કરતાં પોતાની સાથે લઈ ગયા છે. જોજો, પોતાના ભાઈની ખાતર ભત્રીજીને પોતાના સંતાનની જેમ પાળશે. આ એ દિવસ હતો જ્યારે હું મારા અસલી ઘરેથી છેલ્લી વાર નીકળી હતી, એવું વિચારતા કે કદાચ ફોઈ ખરેખર મારી માં બની જશે. પણ એ ઘરની દહેલીજ પાર કરતાં જ બધું બદલાઈ ગયું. ફોઈએ સૌથી પહેલાં મારું સ્કૂલ છોડાવી દીધું. છોકરીઓને વધારે ભણવા લખવાની જરૂર નથી હોતી, તેમણે નિર્ણય સંભળાવી દીધો. મને ઘરના નાના મોટા કામ કરાવવામાં આવવા લાગ્યા. આખો દિવસ ફોઈના બાળકો, જે મારાથી ઉંમરમાં મોટા હતા, મને મારતા પીટતા અને પછી ઉલટું પોતાની મા પાસે મારી જ ફરિયાદો કરતા. મમ્મી, નિશાએ મને ધક્કો માર્યો છે. ફોઈ કિચનમાંથી જ ગરજતા, ખાય છે પણ મારા ઘરનું અને મારા જ બાળકોને મારે છે. નમક હરામ ક્યાં એની? અને પછી તે મને વાળથી પકડીને ઢસડતા અને બેફામ મારતા. આ એ પળો હતા જ્યારે મને મારા મમ્મી પપ્પા બહુ જ તીવ્રતાથી યાદ આવતા હતા. હું સિસકારા લેતી વિચારતી કે જો આજે મારા પપ્પા જીવતા હોત તો મને આમ કોઈ ન મારત. પણ હું મજબૂર હતી. હું જાણતી હતી કે એ ઘર સિવાય મારું કોઈ બીજું ઠેકાણું નથી. ફોઈનું ઘર મારા માટે નરકથી પણ બદતર થઈ ચૂક્યું હતું. ફોઈની દીકરીઓ હોળી દિવાળી પર નવા કપડાં પહેરતી. મારા દિલમાં પણ ઈચ્છા થતી કે હું પણ નવા કપડાં પહેરું, પણ મારા નસીબમાં ફોઈની દીકરીઓના ઉતરેલા કપડાં જ હતા, ફાટેલા, જૂના અને રંગ ઉડી ગયેલા. જો તેમની એક દીકરી બીજીને કહેતી, આ મારો એ સૂટ છે જે મને બિલકુલ પસંદ નહોતો. તો પણ મેં તેને પહેર્યો અને હવે આ મનહૂસ તેને પહેરશે, અને બંને જોરથી હસતી. કોઈ પણ તહેવાર આવતો પણ મારા માટે હંમેશા તેમના જૂના કપડાં જ રહેતા. પણ ફોઈનો પ્રેમ મારા પર હદથી વધારે ત્યારે લૂંટાવવામાં આવતો જ્યારે ક્યારેક મોહલ્લાની સ્ત્રીઓ ઘરે આવતી. અરે બહેન, તમે નિશાને કેટલા સારાથી રાખી છે, કોઈ પડોસણ કહેતી, તો ફોઈ તરત દેખાડાના આંસુ વહેવા લાગતા. હું તો મારી ભત્રીજીને મારી દીકરીઓની જેમ જ રાખું છું. પૂછી લો એને, મોં પર ઉફ પણ નથી કહ્યું આજ સુધી. અવારનવાર લોકો પૂછતા, બહેન, તમે તેને ભણાવો છો કેમ નહીં?
આ પણ તો હજી નાની ઉંમરની છે. તો તે તરત જવાબ આપતા, શું કરું બહેન, આનું મન બહુ ગંદુ છે. બિલકુલ પોતાની માની જેમ. ભણવામાં આનું બિલકુલ દિલ જ નથી લાગતું. મેં કહ્યું, ચાલ ઘર બાર જ સંભાળવાનું શીખી લે. કાલે તેને પોતાના ઘરે પણ તો જવાનું છે. ફોઈની આ ચાલાકીઓ અને ષડયંત્રો જોઈને હું હેરાન રહેતી, પણ ખામોશ રહેવા સિવાય મારી પાસે કોઈ ચારો નહોતો. સમય કોઈના માટે રોકાતો નથી. હું ફોઈના ઘરમાં જુલમ સહન કરતા યુવાન થઈ ગઈ. ક્યારે મને પોતાને પણ અહેસાસ ન થયો. આ દરમિયાન ફોઈની બંને મોટી દીકરીઓના લગ્ન થઈ ગયા અને પછી એક દિવસ ફોઈએ જાહેરાત કરી કે આપણે આ મોહલ્લો છોડી રહ્યા છીએ. મેં ડરતા પૂછ્યું, ફોઈ, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? જ્યાં પણ જઈશું તને રોટલી તો મળી જશે ને, તે કડકાઈથી બોલ્યા. તારા ફુવાનો ધંધો આ શહેરમાં ઠીક નથી ચાલી રહ્યો. આપણે બીજા શહેર જઈ રહ્યા છીએ. તારો સામાન બાંધી લે. મારો શું સામાન હતો? એ જ 2 જોડી ફાટેલા જૂના કપડાં. મેં ખામોશીથી તેમને ગાંસડીમાં બાંધ્યા અને તેમની સાથે ચાલી નીકળી. ફોઈ, ફુઆ, તેમનો નાનો દીકરો અને હું, અમે ચારે એક નવી જિંદગી શરૂ કરવા બીજા શહેર ચાલ્યા ગયા. એ નવા શહેરમાં આવીને મેં એક વિચિત્ર બદલાવ અનુભવ્યો. ફોઈનું વર્તન હવે મારી સાથે થોડું બહેતર થઈ ગયું હતું. કદાચ એટલા માટે કે અહીં કોઈ તેમને દીકરીઓ જેવું રાખતી હો, વાળો મીણું મારનાર નહોતું. મને લાગ્યું કે કદાચ તે ખરેખર બદલાઈ ગયા છે. હું ખુશ હતી કે કદાચ હવે મારી જિંદગી નરકમાંથી બહાર નીકળી આવી છે. પણ મારી આ ખુશી બહુ ઓછા સમયની હતી, કારણ કે એ ઘરમાં એક નવી મુસીબત મારી રાહ જોઈ રહી હતી અને તે હતા મારા ફુઆ. પહેલાં તો તે મારી સાથે વધારે વાત નહોતા કરતા, પણ હવે તેમની નજરોમાં એક વિચિત્ર ગંદકી હતી. હું જ્યારે પણ તેમને ખાવાનું આપવા જતી કે ચાનો કપ પકડાવતી, તો તેમની નજરોમાં એ વિચિત્ર ગંદકી હતી. તેમની નજરો મારા શરીર પર કોઈ કીડાની જેમ સરકતી હોય એવું મહેસૂસ થતું. ચા મૂકી દે અને જા, કિચનમાંથી જ ફોઈ ચીસો પાડતા. હું જલ્દીથી કપ મૂકીને ત્યાંથી ભાગી જતી. મારું દિલ ડરથી ધબકી રહ્યું હતું. હું આ વાત ફોઈને કઈ રીતે કહું? તે તો ઉલટું મારા પર જ ઇલ્ઝામ લગાવત. તે ચીસો પાડીને કહેત, કમબખ્ત, હવે તું મારા પતિ પર ઇલ્ઝામ લગાવીશ? હું આ વિચારીને જ ક્યાંય ન જતી અને ખામોશ રહેતી. પોતાને વધારેમાં વધારે છુપાવવાની કોશિશ કરતી. હું અવારનવાર પોતાને વ્યસ્ત રાખવા માટે આંગણામાં જઈને બેસી જતી, પણ ત્યાં પણ મને એવું લાગતું જાણે કોઈ મને જોઈ રહ્યું છે. અમારા ઘરની સામેવાળી ગલીના ખૂણા પર અવારનવાર એક સફેદ ચમકતી ગાડી ઊભી રહેતી હતી. હું જ્યારે પણ કપડાં સૂકવવા માટે છત પર જતી તો એ ગાડી ત્યાં જ ઊભી નજર આવતી. મને વિચિત્ર દહેશત થતી, પણ પછી હું વિચારતી કે આ મારો ભ્રમ છે. મને ભલા કોણ જોશે? એક દિવસ ફોઈ કોઈ કામથી બહાર ગયા હતા. હું કિચનમાં જલ્દી કામ પૂરું કરી રહી હતી કે ત્યારે જ ફુઆ ત્યાં આવી ગયા. નિશા, તેમણે મને પોકારી. હું ગભરાઈને ફરી અને જોવા લાગી. ડરે છે કેમ? તે હસ્યા. પાણી તો પીવડાવી દે. હું જલ્દીથી ગ્લાસમાં પાણી ભર્યું અને તેમની તરફ વધાર્યું. જેવું મેં ગ્લાસ આપ્યો, તેમણે મારો હાથ પકડવાની કોશિશ કરી. દૂર રહો મારાથી. હું ચીસો પાડી અને ગ્લાસ ત્યાં જ ફેંકીને રૂમ તરફ ભાગી અને અંદરથી સ્ટોપર લગાવી દીધી. સાંજે જ્યારે ફોઈ આવ્યા તો ફુઆએ તેમની પાસે મારી ફરિયાદ કરી. દિમાગ ખરાબ થઈ ગયું છે આ છોકરીનું. મેં પાણી માંગ્યું તો મારા પર ચીસો પાડીને ભાગી ગઈ. ફોઈએ દરવાજો પીટતાં કહ્યું, બહાર નીકળ નિશા. તારી જબાન બહુ ચાલવા લાગી છે. હું આખો દિવસ રૂમમાં જ ભૂખી તરસની પડી રહી. એ રાત્રે મેં તેમને વાત કરતા સાંભળ્યા. ફુઆ ગુસ્સામાં હતા. હું કહી રહ્યો છું, આની ચડતી જવાની તો બહુ ખૂબસૂરત વસ્તુ છે, ફુઆ બોલ્યા. ફોઈનો અવાજ થાકેલો હતો. તો હું શું કરું? મફતની રોટલીઓ તોડી રહી છે. ફુઆએ કહ્યું, જો, મારી પાસે આનો ફાયદો હાંસલ કરવાનો એક તરીકો છે. ફોઈ ખામોશ રહ્યા જાણે સાંભળવા તૈયાર હોય. ફુઆ બોલ્યા, આટલા દિવસોથી આપણે આને ખવડાવી રહ્યા છીએ, તો હવે કંઈક ફાયદો પણ તો હાંસલ કરો. શું મતલબ છે તારો? ફોઈએ પૂછ્યું. મતલબ સાફ છે. ફુઆના અવાજમાં શૈતાનિયતની ઝલક સાફ દેખાઈ રહી હતી. શહેરની પેલે પાર કોઠાની નજીકવાળા રસ્તા પર અવારનવાર છોકરીઓ બની સનવરીને ઊભી હોય છે. મારા કાનોમાં જાણે કોઈએ પીગળેલો કાચ નાખી દીધો હતો. ખામોશ થઈ જા, ફોઈએ દબાયેલા અવાજમાં કહ્યું.
આ શું કહી રહ્યા છો તમે? એ જ જે તે સાંભળ્યું. ફુવા હસવા લાગ્યા. અરે, એકથી એક અમીર ત્યાં પુરુષો આવે છે. છોકરીને ગાડીમાં બેસાડે છે અને કલાક 2 કલાકના હજારો રૂપિયા આપી જાય છે. પોતાની એ લાડલી ભત્રીજીને ત્યાં જ ઊભી કરી દે. આ તો સૌથી વધારે ખૂબસૂરત છે. જોજે, બહુ પૈસા કમાશે. આપણે થોડા જ દિવસોમાં અમીર થઈ જઈશું. ફુવાની આ વાત સાંભળીને હું થરથર કાંપવા લાગી. મેં મારા મોં પર હાથ મૂકી દીધો જેથી મારી ચીસ ન નીકળી જાય. ફુવાની દીકરીઓ પણ તો મારા જેવી જ હતી, તો પછી તેમણે આટલી ઘૃણાસ્પદ વાત કઈ રીતે કરી દીધી? હું રૂમમાં જઈને ખૂબ રડી. પણ મારા દિલના ખૂણામાં એક નાની એવી ઉમ્મીદ બાકી હતી. મેં વિચાર્યું કે ફોઈ ક્યારેય આવું નહીં કરે. ભલે તે મારી સાથે સારું વર્તન નહોતા કરતા, પણ હું તેમના ભાઈની ઇજ્જત છું, તેમની અમાનત છું. તે ક્યારેય પણ મને આ ગંદા કામ માટે મજબૂર નહીં કરે. આ વિચારીને હું મારા દિલને તસલ્લી આપી રહી હતી, પણ કદાચ હું ખોટી હતી, બહુ ખોટી. મારી ઉમ્મીદો જૂઠી હતી. બીજા જ દિવસે ફોઈએ મારી જિંદગીનો સૌથી કલંકિત ફેંસલો સંભળાવી દીધો. તે સવારે જ એક ખૂબસૂરત જોડો લઈને મારી પાસે આવ્યા. ઉઠ નિશા, આ પહેરી લે. હું હેરાનીથી એ ચમકતા લાલ રંગના કપડાને જોવા લાગી. તે મારી ઉંમરથી ક્યાંય વધારે ખરાબ અને બહુ જ ભડકીલું હતું. ફોઈ, આ કેવા કપડાં છે? જેવા પણ છે, તારે આ પહેરવું પડશે. તેમના લહેકામાં બરફ જેવી ઠંડક હતી. આજથી તારું કામ શરૂ થઈ રહ્યું છે. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. ફુવાની રાતવાળી વાતો મારા મન પર હથોડાની જેમ વરસી રહી હતી. હું તેમના પગમાં પડી ગઈ. ફોઈ, ભગવાનને ખાતર મારા પર રહેમ કરો. હું તમારા ભાઈની ઇજ્જત છું, તેમની એકમાત્ર નિશાની છું. તમે મારી સાથે આવું કઈ રીતે કરી શકો છો? ઇજ્જત! ફોઈએ એક જોરદાર થપ્પડ મને મારી અને પછી મને વાળથી પકડીને ઊભી કરી. મોટી ઇજ્જતવાળી! તારી માં કઈ ઇજ્જતદાર હતી? અરે, તે પણ બદચલન સ્ત્રી હતી. તારા બાપને છોડીને ભાગી ગઈ હતી. તું પણ એનું જ લોહી છે. નહીં ફોઈ, આવું ન કરો. હું રોઈ રોઈને તેમની પ્રાર્થના કરી રહી હતી. હું આવું ગંદુ કામ નહીં કરું. હું મરી જઈશ. મરવું આટલું આસાન નથી, તેમણે મને થપ્પડ મારતાં કહ્યું. આટલી વારથી ખાલી બેઠી મારા ઘરમાં ખાઈ રહી છે. હવે એ હિસાબ પૂરો કરવાનો સમય આવી ગયો છે. ચાલ, વધારે સવાલ જવાબ ન કર. તેમણે જબરદસ્તી મને એ કપડાં પહેરાવ્યા અને પછી મેકઅપનો ડબ્બો ખોલીને બેસી ગયા. હું સિસકતી રહી અને તે મારા ચહેરા પર રંગો થોપતા રહ્યા. જો, બિલકુલ પરી લાગી રહી છે. બસ રડવાનું બંધ કરી દે, નહીંતર બધો મેકઅપ ખરાબ થઈ જશે. જ્યારે મેં અરીસામાં પોતાને જોઈ, તો કાંપી ઉઠી. તે બોલ્યા, ચાલ મારી સાથે. ક્યાં ફોઈ? જ્યાં તારી કિસ્મત તને લઈને જઈ રહી છે. તે મને ખેંચીને ઘરની બહાર લઈ ગયા. ફોઈ ખરેખર મને એ સુમસામ રસ્તા પર લઈ આવ્યા હતા જેનું સરનામું ફુઆએ જણાવ્યું હતું. આ શહેરનો એ બદનામ ઇલાકો હતો જ્યાં રાત થતાં જ અંધારું ગાઢું થઈ જતું હતું. ત્યાં પહેલાંથી જ થોડી છોકરીઓ ઊભી હતી જે આવતા જતા વાહનોને વિચિત્ર ઇશારા કરી રહી હતી. ફોઈએ મને એક ખૂણામાં ઊભી કરી દીધી અને સખ્તાઈથી બોલ્યા, સાંભળી લે નિશા, સવાર સુધી સારો એવો પૈસો કમાઈને લાવવાનો છે. નહીંતર હું તને ઘરમાં નહીં આવવા દઉં, યાદ રાખજે. ત્યાં તારો બાપ નથી કામ કરી રહ્યો જ્યાં તું ખાય છે. હવે તારું પણ કંઈક ફરજ બને છે કે તું અમારા અહેસાનનું બદલો ચૂકવે. હું રડતા રડતા એક કિનારે ઊભી રહી ગઈ. ફોઈ ત્યાંથી ચાલ્યા ગયા હતા કે કદાચ ક્યાંક છુપાઈને મને જોઈ રહ્યા હતા, મને નથી ખબર. મારું દિલ ડૂબી રહ્યું હતું. દરેક પસાર થતી ગાડીની હેડલાઇટ મારા પર પડતી તો મારું શરીર ડરના માર્યા કાંપવા લાગતું. ભગવાન, હું આ ગુનો કરવા જઈ રહી છું, પણ હું આવું કરવા નથી માંગતી. તું મારી મદદ કર. ભગવાનને પ્રાર્થના કરતા મેં આસપાસ જોયું. થોડી જ વાર પછી એક મોટી ચમકતી સફેદ રંગની ગાડી મારી પાસે આવીને ઊભી રહી. આ એ જ ગાડી હતી જે અમારા મોહલ્લાની પાસે અવારનવાર ઊભેલી દેખાતી હતી. એક ક્ષણે મને એવું લાગ્યું જાણે મારું દિલ છાતીમાંથી બહાર જ નીકળી આવશે. મારું આખું શરીર કાંપી રહ્યું હતું. ગાડીનો કાચ નીચે થયો. અંદરથી સફેદ કપડાં પહેરેલો એક માણસ બેઠેલો હતો. આ એ જ માણસ હતો જેનો ઉલ્લેખ ફુઆ કરી રહ્યા હતા. પણ તેનો ચહેરો ગંભીર હોવાની સાથે સાથે એક વિચિત્ર ચમકથી ભરેલો દેખાઈ રહ્યો હતો.
એ ક્ષણે મેં આંખો બંધ કરી લીધી, જાણે હું આ હકીકતમાંથી છુટકારો મેળવવા માંગતી હોઉં. થોડી જ વાર પછી ગાડીમાં બેઠેલા એ માણસે પોતાનું ગળું સાફ કર્યું અને ભારે અવાજમાં બોલ્યો, આવી જાઓ, અંદર બેસો, ગાડીમાં સારી રકમ આપીશ. મારું દિલ એકવાર ફરી ખરાબ રીતે ધબકવા લાગ્યું. સમજાતું નહોતું કે શું કરું. એ વખતે મને મારા બચાવનો કોઈ રસ્તો ન દેખાયો. એક તરફ આ ઊંડી ખાઈ હતી અને બીજી તરફ ફુવાની ધમકીઓ જે વારંવાર મારા કાનોમાં ગૂંજી રહી હતી. જો પૈસા લઈને ન આવી તો ઘરે ન આવતી. હું કાંપતા હાથોથી ગાડીનો દરવાજો ખોલવા લાગી અને ખામોશીથી એ માણસની બાજુવાળી સીટ પર બેસી ગઈ. ગાડી શહેરની રોશની અને સડકોને પાછળ છોડતી એક અંધારા રસ્તા તરફ સતત વધતી જઈ રહી હતી. બહારની દુનિયા જેટલી તેજ રફતાર હતી, મારા અંદરનો અંધકાર એટલો જ ગાઢો થઈ ચૂક્યો હતો. એવું લાગી રહ્યું હતું જાણે મારા શરીરમાંથી આત્મા નીકળી ચૂકી હોય. હું એક બેજાન લાશ બની ચૂકી હતી. હું મારી આંખોના કિનારાઓથી વારંવાર એ માણસને જોઈ રહી હતી. તે ખામોશીથી ગાડી ચલાવી રહ્યો હતો. તેનો ચહેરો શાંતિથી ભરેલો હતો, જાણે તેને કોઈ વાતની ફિકર જ ન હોય. તેણે એકવાર પણ મારી તરફ ફરીને ન જોયું. હું ક્યાં જઈ રહી છું? મેં આખરે ડરતા ડરતા પૂછ્યું. એ માણસે રસ્તા પરથી નજર હટાવ્યા વિના જવાબ આપ્યો, એક સુરક્ષિત જગ્યાએ. સુરક્ષિત, આ શબ્દ મારા માટે મજાક બની ચૂક્યો હતો. હું એક અજાણ્યા પુરુષ સાથે રાતના આ સમયે એ કામ માટે જઈ રહી હતી જેનું નામ લેતાં પણ મારી આત્મા કાંપી જાય છે અને તે તેને સુરક્ષિત જગ્યા કહી રહ્યો હતો. મારા દિલમાં એક હૂંક જેવું ઉઠ્યું. હે ભગવાન, મેં દિલમાં જ પ્રાર્થના કરી. આ કેવી પરીક્ષા છે? હું આવું કામ કરવા જઈ રહી છું જે બહુ મોટો ગુનો છે. તું કઈ રીતે મને માફ કરીશ? હે ભગવાન, મારા માટે કોઈ મસીહા મોકલી દે. મારી મદદ કરી દે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા જે મારા ગાલ પર લાગેલા મેકઅપને ખરાબ કરી રહ્યા હતા. રો નહીં, એ માણસનો ગંભીર અવાજ ગુંજ્યો. સબ્ર કર. ભગવાન સબ્ર કરનારાઓનો સાથ આપે છે. હું ચોંકી ગઈ. આ હાલતમાં સબ્ર અને ભગવાન જેવા શબ્દો સાંભળવા બહુ વિચિત્ર હતું. લગભગ અડધા કલાક પછી ગાડીને બ્રેક લાગી. તેણે ગાડીને રસ્તા પરથી ઉતારીને એક સુમસામ જગ્યાએ ઊભી કરી દીધી. આસપાસ વૃક્ષો સિવાય કંઈ પણ નહોતું. મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. હવે એ સમય આવી ગયો હતો જેનો મને ડર હતો. એ માણસ મારી તરફ ફર્યો. તેની નજર ઝૂકેલી હતી. તેણે મને એક એવો સવાલ પૂછ્યો જેની મેં તેની પાસેથી બિલકુલ પણ ઉમ્મીદ નહોતી કરી. ગીતાના કેટલા ઉપદેશ યાદ છે તને? હું હેરાનીથી તેની તરફ જોતા બોલી, શું તે મારો મજાક ઉડાવી રહ્યો હતો? તેણે ફરી પોતાના શબ્દો દોહરાવ્યા. મેં પૂછ્યું, તને ગીતાના કેટલા શ્લોક મોઢે યાદ છે? મને યાદ આવ્યું. મને તો બસ થોડા જ શ્લોક યાદ હતા જે મારા પપ્પાએ બાળપણમાં ક્યારેક ક્યારેક મને પોતાની પાસે બેસાડીને સંભળાવ્યા હતા. જ્યારે હું લગભગ 7 વર્ષની હતી. મેં ડરતા ડરતા તેને જણાવી દીધું. ઠીક છે, તે બોલ્યો. ચાલ, હું તને થોડા શ્લોક બતાવું છું. તેમને તું બેસીને દોહરાવ, તેમનો જાપ કર. હું હેરાન હતી. આ માણસ મને કયા કામ માટે લઈને આવ્યો હતો? અને આ હવે મને શું કરવાનું કહી રહ્યો હતો? આ બધું શું થઈ રહ્યું હતું? શું જોઈ રહી છે? તેણે નરમાઈથી કહ્યું. જે કહ્યું છે તે શરૂ કર. તેણે મને એક માળા આપી અને પોતે ગાડીની લાઇટ ઓન કરીને ગીતાની એક કિતાબ ખોલીને બેસી ગયો. હું સમજી નહોતી શકતી કે શું આ કોઈ જાળ છે કે તે મારી કોઈ પરીક્ષા લઈ રહ્યો છે, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. મેં ડરતા ડરતા એ શ્લોકોનો જાપ કરવાનું શરૂ કરી દીધું, જે તેણે મને બતાવ્યા હતા. જેમ જેમ હું એ શબ્દો દોહરાવી રહી હતી, મારા દિલમાં એક વિચિત્ર શાંતિ મહેસૂસ થઈ રહી હતી. મારો ડર ધીરે ધીરે ઓછો થઈ રહ્યો હતો. તે પોતે પણ બેસીને મારી સાથે ગીતા વાંચવામાં વ્યસ્ત હતો. આખી રાત આ રીતે જ પસાર થઈ ગઈ. સવારની પહેલી કિરણ ફૂટતા જ તેણે ગીતાને બંધ કરી. મેં તેના પગ સ્પર્શ કર્યા અને પછી તે બોલ્યો, ચાલ, હવે પાછા જવાનો સમય થઈ ગયો છે. તે ફરી એ જ રસ્તા તરફ ગાડી લઈ આવ્યો જ્યાંથી હું આવી હતી. એ જ જગ્યા જ્યાં ફોઈ મને છોડીને ગયા હતા. તેણે ગાડી રોકી અને કહ્યું, આ લે. તેણે 1000ની ઘણી નોટો મારા હાથમાં પકડાવી દીધી. આ તારી મહેનતની કમાણી છે. હું એ નોટોને અને એ માણસને હેરાનીથી જોવા લાગી. કઈ વાતની કમાણી? મેં પૂછ્યું. ભગવાનનું નામ લેવાની, તે હસ્યો.
જઈને આપી દેજે તેને જેણે તને આ કામ માટે મોકલી હતી. તેણે એક પળ માટે મને ધ્યાનથી જોઈ અને પછી કહ્યું, અને હા, જે કંઈ આજે રાત્રે તારી સાથે થયું, તે એ સ્ત્રીને ન જણાવતી જે તને અહીં છોડીને ગઈ હતી. હું ચોંકી ગઈ. તમને કઈ રીતે ખબર? મને બધું ખબર છે. તેણે મારી વાત કાપી દીધી. કદાચ એ માણસે ફોઈને મને ત્યાં છોડતા જોઈ લીધા હતા, મેં વિચાર્યું. આજ રાત્રે ફરીથી સમયસર અહીં આવી જજે, તેણે આદેશ આપ્યો અને દરવાજો ખોલી દીધો. હું ખામોશીની સાથે ગાડીમાંથી ઉતરી અને હેરત, ડર અને શાંતિના મિશ્રિત ભાવો સાથે ઘર તરફ ચાલી નીકળી. હું પણ ઘરથી થોડે જ દૂર હતી કે ફોઈ મને રસ્તામાં જ મળી ગયા. તે બેચેનીથી ટહેલી રહ્યા હતા, જાણે ઘણીવારથી મારી જ રાહ જોઈ રહ્યા હોય. તે મને જોતા જ મારી તરફ ઝડપથી ધસી આવ્યા. તું? તેમના અવાજમાં બેચેની અને લાલચ હતો. હું તો ક્યારની અહીં ઊભી તારી રાહ જોઈ રહી હતી. કેમ ઈદ લાગી ગઈ તને આટલી વાર? એ પહેલાં કે હું કોઈ જવાબ આપું, તેમની નજર મારા હાથમાં પકડેલી નોટો પર પડી. તેમની આંખો હેરત અને ખુશીથી ફેલાઈ ગઈ. કેટલા પૈસા કમાયા છે? તેમણે ઝૂંટવીને નોટો મારા હાથમાંથી છીનવી લીધી અને તેમને ગણવાનું શરૂ કરી દીધું. ફોઈ, આ, હું કંઈક કહેવા માંગતી હતી, પણ શબ્દો મારા ગળામાં અટકી ગયા. શાબાશ! ફોઈનો ચહેરો ખીલી ઉઠ્યો. મને તારાથી આ જ ઉમ્મીદ હતી. જો, હવે તું મારા ઘરમાં ઇજ્જતથી રહી શકે છે. તેમણે નોટોને પોતાના દુપટ્ટાથી બાંધતા પૂછ્યું, શું એ માણસ ખુશ થયો તારાથી? મેં એ ભલા માણસના ચહેરાને એકવાર ફરીથી યાદ કરતા હામાં માથું હલાવી દીધું. જી ફોઈ. અને શું કહ્યું તેણે? ફોઈએ વધુ ખોતર્યું. તેણે કહ્યું છે કે આજ રાત ફરીથી આ જ સમયે આવવાનું કહ્યું છે. મેં જૂઠું બોલતા નજર ઝુકાવી લીધી. બહુ સરસ. ફોઈએ ખુશીથી તાળી પાડી. તો ઠીક છે, જતી રહેજે, કોઈ વાત નહીં. જોજે, હવે આપણે થોડા જ દિવસોમાં અમીર થઈશું. તે મારા ખભા પર હાથ મૂકતા બોલ્યા અને હવે તને કોઈ વસ્તુની ફિકર કરવાની જરૂર નથી. તું જે માંગીશ, તને દરેક વસ્તુ આપીશું. હું આ વાત પર પણ ખામોશીથી માથું હલાવવા લાગી અને ફોઈને કંઈ પણ ન જણાવ્યું કે રાત્રે શું થયું હતું. હું તેમને કઈ રીતે જણાવતી કે જે માણસને તે મારો ગ્રાહક સમજી રહ્યા છે, તે તો મને આખી રાત માત્ર ભગવાનનું નામ જપાવતો રહ્યો. તે ક્યારેય મારો વિશ્વાસ ન કરતા. ઘરે આવીને મેં ચેનનો શ્વાસ લીધો. ફુઆ પણ પૈસા સાંભળીને બહુ ખુશ હતા. એ જ દિવસે ફોઈએ મને પોતે ખાવાનું લગાવીને આપ્યું. તેમનું વર્તન એવું હતું જાણે હું તેમની ભત્રીજી નહીં પણ સોનાનું ઈંડું આપનારી મરઘી હોઉં. આખો દિવસ હું એ જ વિચારમાં ખોવાયેલી રહી કે એ માણસ કોણ હતો? તે આવું કેમ કરી રહ્યો હતો? તે મને આટલા પૈસા માત્ર ભગવાનનું નામ લેવા માટે કેમ આપી રહ્યો હતો? શું આ કોઈ નવી જાળ હતી? કે ખરેખર તે કોઈ ભલો માણસ હતો? પણ જો તે ભલો માણસ હતો, તો પછી તે એ બદનામ સડક પર શું કરી રહ્યો હતો? અને તેને કઈ રીતે ખબર હતી કે હું ત્યાં ઊભી છું અને એ સફેદ ગાડી, તે તો મેં પહેલાં પણ મારા મોહલ્લામાં જોઈ હતી. મારું દિમાગ ઢગલાબંધ સવાલોથી ફાટી રહ્યું હતું, પણ આ બધા સવાલોની વચ્ચે મારા દિલમાં એક નાની એવી ઉમ્મીદની કિરણ હતી. રાત થતાં જ ફોઈએ મને ફરીથી તૈયાર કરવાનું શરૂ કરી દીધું. આજે તેમણે મને પહેલાં કરતાં વધારે ખૂબસૂરત કપડાં આપ્યા અને ઘેરો મેકઅપ કર્યો. આજે વધારે પૈસા લઈને આવજે, તેમણે મારા હાથમાં એક નાનકડું પર્સ પકડાવતાં કહ્યું. હું ખામોશીથી ઘરેથી નીકળી અને એ જ સડક પર આવીને ઊભી રહી ગઈ. મારું દિલ આજે પણ ડરેલું હતું, પણ આ ડરમાં ગઈ રાતની શાંતિનો એક નાનકડો હિસ્સો પણ સામેલ હતો. બરાબર એ જ સમયે એ જ સફેદ ગાડી આવીને ઊભી રહી. હું ખામોશીથી તેમાં બેસી ગઈ. એ માણસે આજે પણ મારી સાથે કોઈ ફાલતુ વાત ન કરી. તે મને લઈને ફરી એ જ સુમસામ રસ્તા પર ચાલ્યો ગયો. ગાડી રોકીને તેણે એ જ માળા મારી તરફ વધારી. શરૂ થઈ જા. આજે પણ તેણે એ જ કર્યું. હું હેરાન હતી. આ માણસ આટલા પૈસા આપીને મને અહીં આ કામ માટે લઈને આવે છે. જો કે, હું તેની સાથે જે ઈરાદાથી આવી હતી કે મને લાગતું હતું કે તે મને જે ઈરાદાથી લઈને અહીં આવે છે, તે તો તે પૂરો નહોતો કરી રહ્યો. આખરે આની પાછળ શું મકસદ છુપાયેલો હતો, મને કંઈ પણ સમજાઈ નહોતું રહ્યું. આવી કેટલીય રાતો પસાર થઈ ગઈ. આ હવે મારો રોજનો રૂટીન બની ગયો હતો. હું દરરોજ આવતી, તે મને લઈને જતો અને અમે ગાડીમાં જ બેસીને દરરોજ ગીતા વાંચતા.
સવાર થતાં જ 1000ની ઘણી નોટો તે મારા હાથ પર મૂકી દેતો અને મને મારી મંજિલ પર છોડી દેતો. ફોઈ ખુશ હતી. તેમની આવકનો આ એક શાનદાર સ્ત્રોત બની ગયો હતો અને હું આ વાત પર હેરાન હતી કે ભગવાને મને ગુનાના રસ્તા પર મોકલીને પણ ગુનાથી કઈ રીતે બચાવી લીધી હતી. આજે 21મો દિવસ હતો. ફોઈએ જ્યારે મને રાત માટે તૈયાર કરી તો તેમના હાથ રોજની સરખામણીએ આજે કંઈક વધારે જ ઝડપથી ચાલી રહ્યા હતા. સાંભળ નિશા, એ માણસે 21 દિવસનું જ કહ્યું હતું ને? મેં ધડકતા દિલથી જવાબ આપ્યો. હા ફોઈ. તો પછી આજે છેલ્લો દિવસ છે, તેમણે મારી આંખોમાં કાજળ લગાવતા કહ્યું. કોશિશ કરજે, આજે તેનાથી બમણા પૈસા લઈને આવવાના છે. છેલ્લો દિવસ છે, શું ખબર, ખુશ થઈને વધારે જ આપી દે. મારું દિલ તેમની વાત પર નહીં, પણ છેલ્લા દિવસની વાત પર બહુ ડરી રહ્યું હતું. શું એ માણસનો મકસદ પૂરો થઈ ગયો હતો? શું આ 21 દિવસની વાત માત્ર એક દેખાડો હતી? એક જાળ જેમાં મને ફસાવવામાં આવી રહી હતી? શું આજે તે પોતાનો અસલી ચહેરો દેખાડશે? આ સવાલોએ મારા પગ ભારે કરી દીધા હતા. હું કાંપતા પગલે એ સડક પર પહોંચી. આજે ત્યાં રોજની સરખામણીએ વધારે અંધારું અને સન્નાટો મહેસૂસ થઈ રહ્યો હતો. બરાબર એ જ સમયે એ જ સફેદ ચમકતી ગાડી આવીને ઊભી રહી. હું ડરતા ડરતા દરવાજો ખોલીને અંદર બેસી ગઈ. એ માણસે આજે પણ મારી તરફ ફરીને ન જોયું. બસ ખામોશીથી ગાડી ચલાવવાનું શરૂ કરી દીધું. તેની ખામોશી આજે મને વધારે ડરામણી લાગી રહી હતી. મેં હિંમત ભેગી કરીને પૂછ્યું, આજે છેલ્લો દિવસ છે? તેણે રસ્તા પરથી નજર હટાવ્યા વિના માથું હલાવ્યું. હા. મારું દિલ ડૂબી ગયું. અમે એ જ સુમસામ જગ્યા પર પહોંચ્યા. તેણે ગાડી રોકી અને એન્જિન બંધ કરી દીધું. ચારેય તરફ સંપૂર્ણપણે સન્નાટો ફેલાયેલો હતો. હું ડરીને મારી આંખો બંધ કરી ચૂકી હતી. લે, માળા પકડ. તેણે મારી વાત કાપી દીધી. તેનો અવાજ સપાટ હતો. મેં ચોંકીને આંખો ખોલી દીધી. આજે સમય બરબાદ ન કર. તેના અવાજમાં હલકી કઠોરતા હતી. જે કહ્યું છે તે જ કર. મેં જલ્દીથી માળા પકડી લીધી. મને મારા દિમાગ પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. આજે છેલ્લા દિવસે પણ તે મને એ જ કરવાનું કહી રહ્યો હતો. મારી સમજની બહાર બધું હતું. મેં એ જ કર્યું જે તેણે કહ્યું હતું અને ગીતાને પકડી લીધી. આખી રાત આ રીતે જ પસાર થઈ ગઈ જેમ રોજ પસાર થતી હતી. સવારે જ્યારે પંખીઓનો કલરવ સંભળાયો તો તેણે ગીતાને પગ સ્પર્શ કરીને બંધ કરી. તેમનો ચહેરો આજે પણ એટલી જ શાંતિથી ભરેલો હતો જેટલો પહેલા દિવસે હતો. તેણે પોતાના ખિસ્સામાંથી નોટોની જાડી ગડ્ડી કાઢી અને મારી તરફ વધારી દીધી. આ લે. મેં નોટોને જોઈ. આ રોજ કરતાં બહુ વધારે હતા. આ તો બમણા છે. મારો અવાજ હેરતથી કાંપી રહ્યો હતો. હા, તે હલકું હસ્યો. આ પહેલી વાર હતી કે મેં તેના ચહેરા પર હલકું સ્મિત જોયું હતું. આ તારું ઇનામ છે. ઇનામ? પણ કઈ વાતનું ઇનામ? મેં મૂંઝાઈને પૂછ્યું. આ 21 દિવસ સુધી પોતાની ફરજને ઈમાનદારીથી નિભાવવાનું, તેણે ગંભીરતાથી કહ્યું. હવે તું? શું હું કાલથી? હું પૂછવા માંગતી હતી કે શું આ સિલસિલો ચાલુ રહેશે? નહીં, તેણે મારી વાત કાપી દીધી. કાલથી તારે અહીં આવવાની જરૂર નથી. તારું કામ પૂરું થઈ ગયું છે. તેણે મને એ જગ્યા પર ઉતારી અને એ પહેલાં કે હું કંઈક વધારે પૂછું, ગાડી ઝડપથી મારી નજરોથી ઓઝલ થઈ ગઈ. હું ઘરે પહોંચી તો ફોઈ જાગી રહ્યા હતા અને બેચેનીથી ટહેલી રહ્યા હતા. મને જોતા જ દસી આવ્યા. ક્યાં રહી ગઈ હતી? પછી તેમની નજર મારા હાથમાં પકડેલી રકમ પર ગઈ. કેટલા લાવી છે? મેં એ બધી રકમ, જે આજે બમણી હતી, તેમના હાથમાં પકડાવી દીધી. ફોઈની આંખો લાલચથી ચમકી ઉઠી. અરે, હું નહોતી કહેતી કે છેલ્લા દિવસે તે જરૂર વધારે આપશે. કેટલો સારો માણસ છે તે. પછી તે અફસોસથી બોલ્યા, પણ તેણે કહ્યું હતું માત્ર 21 દિવસનું. ફોઈ, તેણે કહ્યું કે આજે કામ પૂરું થઈ ગયું છે, મેં જણાવ્યું. તેણે કાલથી આવવા માટે ના પાડી છે. ઠીક છે, ફોઈએ કંઈક વિચારતા કહ્યું. ચાલ, કોઈ વાત નહીં. ભગવાન બીજું આપશે. ફિકર ન કર. કાલથી કોઈ બીજો મરઘો ફસાઈ જશે. આ સાંભળીને મારું દિલ કાંપી ગયું. મરઘો? હું તેમના માટે માત્ર એક દાણો હતી. ફોઈ ખુશીથી પૈસા ગણતા બોલ્યા, તું બહુ ખૂબસૂરત છે. પોતાની આ ખૂબસૂરતીનો પૂરો ફાયદો ઉઠાવ. હજી તો બહુ અમીર થવાનું છે આપણે.
હું ફોઈના ચહેરા પર ફેલાયેલી એ મક્કાર મુસ્કાનને જોઈ રહી હતી અને બીજી તરફ એ શાંતિથી ભરેલા માણસ વિશે વિચારી રહી હતી. એક તે હતો જે મને ગુનાની સડક પરથી ઉઠાવીને માત્ર ભગવાનનું નામ લેવા માટે જ આટલી ભારે રકમ આપતો રહ્યો અને એક મારા આ ફોઈ હતા જે મને આ ગંદકીમાં ધકેલીને ખુશ થઈ રહ્યા હતા. મારી સમજમાં કંઈ નહોતું આવી રહ્યું કે દુનિયામાં કેવા કેવા લોકો રહે છે. હું હજી આ જ ખ્યાલોમાં ખોવાયેલી હતી કે થોડી જ વાર પછી દરવાજા પર જોરથી ખટખટાટ થઈ. ફોઈ ચોંકી ગયા. આ સમયે કોણ આવી ગયું? ફુઆ પણ ગભરાઈને રૂમમાંથી બહાર નીકળી આવ્યા. જો તો જઈને કોણ છે? ફોઈએ ડરતા ડરતા દરવાજા તરફ પગ વધાર્યા. હું પણ ડરેલી ત્યાં જ ઊભી હતી. ખટખટાટ ફરી થઈ. આ વખતે વધારે જોરથી. કોણ છે? ફોઈએ પૂછ્યું. બહારથી એક ભારે મર્દાના અવાજ આવ્યો. એ જ અવાજ જેને હું છેલ્લા 21 દિવસોથી મારી જિંદગીની સૌથી શાંતિભરી પળોમાં સાંભળી રહી હતી. દરવાજો ખોલો. મારે નિશા સાથે વાત કરવી છે. દરવાજા પર માત્ર આ ખટખટાટ નહોતી પણ આ એક હુકમ હતો જે અટલ હતો. ફોઈના ચહેરાનો રંગ ઉડી ગયો. ફુઆ જે પૈસા ગણવામાં ડૂબેલા હતા, ગભરાઈને ઊઠી બેઠા. આ કોણ હોઈ શકે છે? ફુઆએ ગભરાયેલા અવાજમાં પૂછ્યું. દરવાજો ખોલો. મારે નિશા વિશે વાત કરવી છે. બહારથી આવનારો અવાજ એ જ હતો. મારા 21 દિવસની શાંતિનો અવાજ. મારું દિલ ગળામાં આવી ગયું. ફોઈએ ડરેલી નજરોથી મારી તરફ જોયું જાણે કહી રહ્યા હોય, ક્યાંક તે કોઈ ગડબડ તો નથી કરી? કોણ છો તમે? ફોઈએ કાંપતા અવાજમાં પૂછ્યું. હું એ જ છું જેને તમારી ભત્રીજી રોજ મળતી રહી છે. જુઓ, દરવાજો ખોલો, નહીંતર મને દરવાજો ખોલાવવાનો બીજો રસ્તો પણ આવડે છે. અવાજમાં હવે હલકી સખ્તાઈ હતી. ફુઆએ જલ્દીથી ફોઈને ઈશારો કર્યો. દરવાજો ખોલ, ક્યાંક મોહલ્લાવાળા ન જાગી જાય. ફોઈએ કાંપતા હાથોથી સ્ટોપર ખોલી. દરવાજાની બહાર એ જ સફેદ કપડામાં માણસ ઊભો હતો. તેની આંખોમાં એ જ શાંતિભર્યો ઠહેરાવ હતો, પણ આજે તેના ચહેરા પર એક એવી ગંભીરતા હતી જે મેં પહેલાં ક્યારેય નહોતી જોઈ. શું હું અંદર આવી શકું છું? તેણે પૂછ્યું નહીં પણ જણાવ્યું. તે અંદર આવી ગયો. હું ડરના માર્યા સંકોચાઈને દિવાલ સાથે ચોંટી ગઈ. ફુઆએ હિંમત કરીને પૂછ્યું, જી, જણાવો, તમે અહીં અમારા ઘરે? હું સીધી વાત કરવા આવ્યો છું. એ માણસે અમારા નાના એવા ઘરના રૂમો પર એક નજર દોડાવી અને પછી અમે બંનેની સામેવાળી ખુરશી પર બેસી ગયો. હું આ છોકરી માટે આવ્યો છું, તેણે મારી તરફ ઈશારો કર્યો. ફોઈ અને ફુઆએ એકબીજા તરફ જોયું. તેમની આંખોમાં ડરની સાથે સાથે લાલચની એક નવી ચમક ઉભરી. અમારી ભત્રીજી. ફોઈએ મક્કારીથી પૂછ્યું, એની સાથે શું કામ છે તમને? તે તો શું છે, એ હું પણ જાણું છું અને તમે પણ. એ માણસે તેમની વાત કાપી દીધી. મેં સાંભળ્યું છે, અહીં એક છોકરી રહે છે. હું એના માટે એક ભારે રકમ આપીશ. તમે તેને મારી સાથે મોકલી દો. ફોઈની આંખો ચમકી ઉઠી. ભારે રકમ? કેવી ભારે રકમ? હું તેને હંમેશ માટે પોતાની સાથે લઈને જવા માંગુ છું. હંમેશ માટે? મારું દિલ ડૂબી ગયું. આ કેવો સોદો હતો? ફુઆએ વિચાર્યું કે હવે તો હું જલ્દી જ અમીર થઈ જઈશ. ફોઈનો ડર તરત જ ખતમ થઈ ગયો. તેમણે તરત નવો દાવ બદલ્યો. જુઓ જી, તે મારી ભત્રીજી છે. મારા ભાઈની નિશાની છે. અમે તેને પાળી પોષીને પોતાની દીકરીઓની જેમ જ રાખી છે. એમ કઈ રીતે તમારી સાથે મોકલી દઈએ? કિંમત જણાવો. એ માણસે કોઈ પણ હાવભાવ વિનાના ચહેરા સાથે કહ્યું. હું આ બધું જોઈને જાણું છું. મને બચાવવામાં આવી રહી હતી કે વેચવામાં આવી રહી હતી, જાણે કે હું કોઈ જાનવર હતી. મારી બોલી લાગી રહી હતી. ફોઈ, ભગવાનને ખાતર. હું ચીસો પાડી. આવું ન કરો. ચૂપ થઈ જા તું. ફુઆએ મને ઘૂર્યો. ફોઈએ ફુઆ સાથે થોડી વાર કાનોમાં વાત કરી. તે જાણતા હતા કે આજે આ મરઘી છેલ્લી વાર ઈંડું આપી રહી છે અને આ ઈંડું સોનાનું હોવું જોઈએ. જુઓ જી, ફોઈએ ગળું સાફ કરતાં કહ્યું. અમને પૂરા 25 લાખ જોઈએ. આ કેટલી મોટી રકમ હતી, મેં ક્યારેય સપનામાં પણ નહોતી સાંભળી. મેં વિચાર્યું કે હવે આ માણસ ના પાડી દેશે, પણ હું ખોટી હતી. એ માણસે એક પળ માટે પણ ન વિચાર્યું. તેણે પોતાની સાથે લાવેલો એક નાનકડો બ્રીફકેસ ખોલ્યો. મારી આંખો ફાટી રહી ગઈ. એ બ્રીફકેસ નોટોની ગડ્ડીઓથી ભરેલો હતો. તેણે ગડ્ડીઓ કાઢીને મેજ પર મૂકવાનું શરૂ કરી દીધું. ફુઆ અને ફોઈની આંખો નોટોની સાથે સાથે ઘૂમી રહી હતી.
આ 25 લાખ છે. તેણે પૈસા મેજ પર મૂકતાં કહ્યું, હવે આ છોકરી મારી થઈ. ફુઆએ જલ્દીથી આગળ વધીને નોટોને સમેટી લેવાનું શરૂ કરી દીધું. તેમના હાથ કાંપી રહ્યા હતા. જી જી, બિલકુલ. હવે આ છોકરી તમારી થઈ, ફુઆએ ખુશીથી કહ્યું. લઈ જાઓ. હવે તમે આને અત્યારે લઈ જાઓ. આને કહો પોતાનો સામાન બાંધી લે. ફોઈએ તરત મારી તરફ જોયું. ચાલ નિશા, ઊઠ. શું લઈને આવી હતી જે લઈને જઈશ? એમ જ ચાલી જા એની સાથે. એ માણસ ઊભો થઈ ગયો. ચાલ બેટા, તેણે કહ્યું. તેણે મને ફરી બેટા કહ્યું હતું. હું રડતી તેની પાછળ ચાલી પડી. છેલ્લી ઉમ્મીદભરી નજરથી મેં ફોઈ તરફ જોયું, પણ તે તો ફુઆ સાથે બેસીને પૈસા ગણવામાં વ્યસ્ત હતા. તેમના માટે હું હવે હાજર જ નહોતી. ઘરની દહેલીજ પાર કરતાં મારા પગ લથડી ગયા. એ માણસે મને બાજુથી પકડીને સહારો આપ્યો. ગાડીની પાસે પહોંચીને હું રોકાઈ ગઈ. મારી હિંમત જવાબ આપી ગઈ હતી. મેં મારો બાજુ તેની પકડમાંથી છોડાવ્યો અને તેની સામે ઊભી રહી ગઈ. કોણ છો તમે? મેં રડતાં પૂછ્યું. પહેલા 21 દિવસ તમે મને એક ભલું કામ કરાવ્યું અને હવે મને ખરીદી લીધી. કેમ કર્યું તમે આ બધું? તમે મારી સાથે શું કરશો? ભગવાનને ખાતર મને જણાવી દો. મને બીજા કયા નરકમાં નાખવાના છો? એ માણસે ઊંડો શ્વાસ લીધો અને મારી તરફ જોયું. આજે પહેલીવાર તેની શાંતિભરી આંખોમાં એક ઊંડો અને વર્ણન ન કરી શકાય એવો દુઃખ હતો. બેટી, તેનો અવાજ ભીનો હતો. જ્યારે હું પહેલી રાત તને એ સડક પરથી ગાડીમાં બેસાડવા આવ્યો હતો, તો બેટી કહીને બેસાડી હતી. હું ત્યારથી લઈને અત્યાર સુધી માત્ર એક બાપ હોવાની ફરજ નિભાવી રહ્યો છું. હું હેરાનીથી તેને જોવા લાગી. તમે મારા શું લાગો છો? તે બોલ્યો. હું એક દીકરીનો બાપ છું. એક એવી બદનસીબ દીકરીનો જે ઘણા વર્ષો પહેલાં અપહરણ થઈ ગઈ હતી. તે પણ તારી જેમ બહુ માસૂમ હતી. તેનો અવાજ રૂંધાઈ ગયો. તે આવા લોકોના હાથમાં આવી ગઈ જેમણે મારી દીકરીની ઇજ્જતને નીલામ કરી હતી. તેમણે આમ જ તેની ઇજ્જત વેચીને પૈસા કમાયા હતા, પણ હું મારી દીકરીને બચાવી ન શક્યો. તેણે પોતાના આંસુ લૂછ્યા. બસ એ જ સમયથી, જ્યારે પણ કોઈ એવી લાચાર છોકરીને સડક પર જોઉં છું, તો તેને બુરાઈથી હટાવીને ભલાઈના રસ્તા પર લઈ આવું છું. પણ તમે મને ખરીદી કેમ? મેં પૂછ્યું. મેં તારા વિશે બધું જાણી લીધું હતું. મને ખબર પડી કે તું પણ એક અનાથ છોકરી છે જેનું એ જાલિમો સિવાય કોઈ નથી. હું તને રોજની રકમ આપીને નહોતો બચાવી શકતો. તે તને કોઈ બીજાના હાથ વેચી દેત. એટલે તને તેમની પાસેથી હંમેશ માટે આઝાદ કરાવવી જરૂરી હતી. તેણે મારા માથા પર હાથ મૂકી દીધો. હું તને ખરેખર મારી દીકરી બનાવીને પોતાની સાથે લઈને જઈ રહ્યો છું. હું હક્કા બક્કા રહી ગઈ હતી. આ માણસ, જેને હું કોઈ ગ્રાહક કે મુજરિમ સમજી રહી હતી, તે તો એક ફરિશ્તો હતો. એક બાપ હતો જે પોતાની દીકરીનું ગમ ભૂલાવવા માટે મારા જેવી બેસહારા છોકરીઓનો સહારો બની રહ્યો હતો. મારું નામ રાજેશ છે, તેમણે મારા માથા પર હાથ મૂકતાં કહ્યું. આજથી તું મારી દીકરી છે. રાજેશની દીકરી. મારા આંસુઓની લડી તૂટી ગઈ. ખુશીના આંસુ હતા, આભારના આંસુ હતા. હું ગાડીમાં બેઠી અને પછી અમે એ અંધારી ગલીમાંથી હંમેશ માટે નીકળી આવ્યા. આખા રસ્તે રાજેશ અંકલ મારી વીતી ગયેલી જિંદગી વિશે પૂછતા રહ્યા. મારા પપ્પા, મારી મમ્મી અને ફોઈના જુલ્મો વિશે સાંભળતા રહ્યા અને અફસોસથી માથું હલાવતા રહ્યા. તેમનો લહેકો એટલો પ્રેમથી ભરેલો હતો કે હું જે આટલા વર્ષોથી કોઈ પોતાનાની મોહબ્બત માટે તડપી રહી હતી, ફૂટી ફૂટીને રડી પડી. બસ બેટા, તેમણે ગાડી રોકીને મને ટિશ્યુ પેપર આપ્યા. હવે રડવાના દિવસો પૂરા થઈ ગયા. હવે તો તું સુરક્ષિત છે. ભગવાને તને આ મુશ્કેલીમાંથી કાઢી લીધી છે. હવે શુક્રનો સમય છે. અમે એક બહુ જ બહેતર ઇલાકામાં ખૂબસૂરત અને સાદા એવા ઘરની સામે રોકાયા. આ કોઈ બહુ મોટો મહેલ નહોતો, પણ તેના ઘરની દિવાલોમાંથી શાંતિ અને સચ્ચાઈ સાફ ઝલકી રહી હતી. આવી જા બેટા, આ તારું જ ઘર છે, તે હસીને બોલ્યા. હું ડરતા ડરતા તેમની પાછળ ચાલી પડી. ઘરનો દરવાજો ખુલ્યો અને અંદરનું દૃશ્ય જોઈને હું દંગ રહી ગઈ. બેઠકમાં એક નવયુવાન છોકરો એક તરફ ખૂણામાં રાખેલા મંદિર પાસે બેસીને રામાયણનું પાઠ કરી રહ્યો હતો. તેના ચહેરા પર એક વિચિત્ર ચમક હતી. તેણે પોતાના પિતાને જોઈને રામાયણ બંધ કરી. તેના પગ સ્પર્શ કર્યા અને એક તરફ મૂકીને ઊભો થઈ ગયો. અરે,
તમે આવી ગયા પપ્પા, તેણે મોટા પ્રેમથી કહ્યું. આ સાંભળતા જ રાજેશ અંકલે તેના માથા પર હાથ મૂકીને કહ્યું, આદિત્ય બેટા, આનાથી મળ. આ નિશા છે. નવયુવાન, જેનું નામ આદિત્ય હતું, તેણે એક નજર મારી તરફ જોયું અને તરત પોતાની નજરો ઝુકાવી લીધી. તેના ચહેરા પર કોઈ હેરત કે જિજ્ઞાસા નહોતી, પણ એક વિચિત્ર સંજીદગી હતી. બેટા, આ એક બહુ જ મજબૂર છોકરી છે, રાજેશ અંકલે આદિત્યને કહ્યું. મેં તેને તેની ફોઈ પાસેથી હંમેશ માટે ખરીદી લીધી છે, જેમણે આના પર બહુ જુલમ કર્યા હતા. આદિત્યએ બસ માથું હલાવ્યું. તમે બહુ સારું કર્યું પપ્પા. ભગવાન તમારો હંમેશા આવા ભલાઈના કાર્યોમાં સાથ આપે. હું માંગુ છું કે આ છોકરીને એક બહેતરીન ભવિષ્ય અને ઇજ્જતવાળો સહારો મળે, રાજેશ અંકલે વાત ચાલુ રાખી. હું માંગુ છું કે આ હંમેશ માટે આ ઘરનો અને આપણી જિંદગીનો હિસ્સો બની જાય. આદિત્ય ખામોશીથી પોતાના પપ્પાની વાત સાંભળતો રહ્યો. પછી રાજેશ અંકલે એ વાત કહી જેણે મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી. આદિત્ય બેટા, હું માંગુ છું કે તું આની સાથે લગ્ન કરી લે. હું ડરના માર્યા આંખો ફાડીને એ બંને તરફ જોવા લાગી. શું લગ્ન? મારા મોંમાંથી અચાનક નીકળી ગયું. આવું ન કરો, હું આ કાબિલ નથી. આદિત્યએ મારી તરફ જોયા વિના પોતાના પપ્પાથી કહ્યું, પપ્પા, તમારો દરેક ફેંસલો મારા શિરોમાન્ય છે. હું હેરાન રહી ગઈ. તેણે ના કેમ ન કરી? આદિત્યએ પોતાની વાત ચાલુ રાખી. જો તમે આ છોકરીને બેટી કહી છે અને તમે મારા માટે આ સંબંધ યોગ્ય સમજો છો, તો યકીનન આમાં ભગવાનની ખુદની મરજી પણ સામેલ હશે. આ હવે મારી પણ જવાબદારી છે. મને આ સંબંધ મંજૂર છે. હું હેરતના સમુંદરમાં ડૂબી રહી હતી. આ કેવો છોકરો હતો જેણે મારી સાથે મારો અતીત પણ ન પૂછ્યો, મારી ખૂબસૂરતી ન જોઈ, મારો ખાનદાન ન જાણ્યો. તેણે માત્ર પોતાના પિતાના ફેંસલા પર ભરોસો કર્યો. રાજેશ અંકલ હસ્યા. હું જાણતો હતો બેટા, મને તારાથી આ જ ઉમ્મીદ હતી. તે મારી પરવરિશની ઇજ્જત રાખી લીધી. તેમણે મારી તરફ જોયું બેટી, મેં કહ્યું હતું ને આ તારું ઘર છે. રાજેશ અંકલે તરત જ પાસેના મંદિરના સૌથી મોટા પંડિતજીને ફોન કર્યો. 1 કલાકની અંદર પંડિતજી બીજા 2 લોકો સાથે હાજર હતા. મને એક નવો લહેંગો આપવામાં આવ્યો જેને રાજેશ અંકલે પહેલાંથી જ ખરીદી રાખ્યો હતો. બહુ જ સાધારણ રીતે મારા લગ્ન આદિત્ય સાથે કરાવી દેવામાં આવ્યા. તેમણે મારા માટે પિતાની બધી ફરજો નિભાવી. એક રસમ નિભાવતા મારા હાથ પગ કાંપી રહ્યા હતા અને હું નિશા, જે થોડા કલાકો પહેલાં સડક પર ઊભી રહેનારી એક મામૂલી છોકરી હતી, હવે કોઈની અર્ધાંગીની બની ચૂકી હતી. નિશા આદિત્ય બની ચૂકી હતી. આદિત્ય ખામોશીથી ઉઠ્યો અને એક રૂમ તરફ ઇશારો કરીને પોતે ખામોશીથી બહાર ચાલ્યો ગયો. હું એ રૂમમાં દાખલ થઈ તો મારી આંખોમાં ફરીથી આંસુ આવી ગયા. આ એક સાફ સુથરો અને શાંતિથી ભરેલો રૂમ હતો જેમાં એક નવી જિંદગી મારી રાહ જોઈ રહી હતી. મારી નવી જિંદગીની શરૂઆત કોઈ સપના જેવી હતી. હું જે ફાટેલા જૂના ઉધારના કપડાં પહેરવાની આદી હતી, હવે મારી પાસે સાફ સુથરા અને નવા કેટલાય કપડાં હતા. હું જેને રાત્રે બચેલી સૂકી રોટલી મળતી હતી, હવે રાજેશ અંકલ, જે મારા સસરા હોવાની સાથે સાથે મારા પિતા સમાન પણ હતા, અને આદિત્ય, જે મારો પતિ હતો, મારી સાથે ડાઇનિંગ ટેબલ પર બેસીને ખાવાનું ખાઈ રહ્યા હતા. આદિત્ય હજી પણ મારી સાથે બહુ ઓછી વાત કરતો હતો, પણ તેની ખામોશીમાં બેરૂખી નહીં પણ ભરોસો અને પ્રેમ હતો. તે જ્યારે પણ મારી સાથે વાત કરતો, તેની નજરો ઝૂકેલી રહેતી. તમને કોઈ વસ્તુની જરૂર તો નથી ને? તે ધીમેથી પૂછતો. નહીં, હું પણ માથું ઝુકાવીને જવાબ આપતી. બધું ઠીક છે. આ ઘરનું માહોલ બિલકુલ જ અલગ હતું. અહીં દર વખતે એક શાંતિથી ભરેલી ખામોશી છવાયેલી રહેતી જે અવારનવાર માત્ર ઘરમાં ગુંજનારા ભજન કે પૂજાપાઠથી જ તૂટતી હતી. રાજેશ અંકલે મને ફરીથી ભણવાનું શરૂ કરવા માટે કહ્યું. તે પોતે મને રોજ ભણાવતા અને આદિત્ય મને અવારનવાર ધાર્મિક શિક્ષા સંબંધિત વાતો શીખવતો. એક દિવસ હું આંગણામાં બેઠી હતી કે રાજેશ અંકલ મારી પાસે આવીને બેસી ગયા. બેટી, તેમણે પ્રેમભર્યા લહેકામાં કહ્યું, તારા દિલમાં હજી પણ કંઈક સવાલ હશે, નહીં? મેં નજર ઉઠાવીને તેમની તરફ જોયું. જી, હું બસ એ વિચારતી હતી કે એ 21 દિવસ, એ બધું કેમ થયું? તમે મને પહેલા દિવસે જ કેમ ન બચાવીને લઈ ગયા? રાજેશ અંકલ હળવેથી હસ્યા. બેટા, જે દિવસે મેં તને પહેલી વારે સડક પર જોઈ હતી,
હું એ જ દિવસે સમજી ગયો હતો કે તું માસૂમ છે અને જબરદસ્તી ત્યાં લાવવામાં આવી છે. તારી આંખોમાં ડર હતો. તો પછી તમે રાહ કેમ જોઈ? હું તારી ફોઈ અને ફુઆને કાયદાના સકંજામાં લાવવા માંગતો હતો. હું માંગતો હતો કે તેમને તેમના કરેલાની પૂરી સજા મળે. જો હું તને પહેલા દિવસે જ ત્યાંથી લઈ આવત તો તે પછી કોઈ બીજી માસૂમ છોકરીને તારી જગ્યાએ ઊભી કરી દેત. હું છેલ્લા ઘણા મહિનાઓથી એ લોકો પર નજર રાખતો હતો. મને ખબર હતી કે એ લોકો ખોટું કામ કરી રહ્યા છે. એ સફેદ ગાડી જે તારા જૂના મોહલ્લામાં ઊભી રહેતી હતી તે મારી હતી. હું તેમના પર નજર રાખતો હતો. તો શું એ 21 દિવસ? તારક ચિહ્ન. હા, એ 21 દિવસ તારા અને મારા, આપણે બંને માટે એક પરીક્ષા જેવા હતા. હું તને તેમની કેદથી દૂર રાખીને એ જોવા માંગતો હતો કે તારી નિયત કેવી છે અને મેં એ 21 દિવસોમાં એ તમામ પુરાવા ભેગા કર્યા જે તેમને જેલ પહોંચાડવા માટે પૂરતા હતા. મેં દરેકે વાત રેકોર્ડ કરી જ્યારે તારી ફોઈ તને સડક પર છોડતા મારી પાસેથી પૈસા લેતી હતી. આ સાંભળીને મારું દિલ કાંપી ઉઠ્યું. આ માણસ કેટલો દૂરંદેશી હતો. પણ આ ગીતાનું પાઠ? મેં પૂછ્યું. તે એટલા માટે બેટા, તેમનો અવાજ નરમ થઈ ગયો. હું તને જણાવવા માંગતો હતો કે ભગવાન પોતાના ભક્તોને અંધારામાં પણ રોશની દેખાડે છે. મોટીથી મોટી મુશ્કેલીમાં પણ હિંમત આપે છે. તું ગુનો કરવા માટે નીકળી હતી, પણ મારા ભગવાન તને પોતાની ભક્તિ માટે પસંદ કરી રહ્યા હતા. હું માંગતો હતો કે તારું દિલ દુનિયાના ડરથી નીકળીને ભગવાનના પ્રેમ અને ભક્તિથી ભરાઈ જાય. બીજા જ દિવસે રાજેશ અંકલે પોલીસને બોલાવી લીધી. તેમની પાસે બધા પુરાવા હાજર હતા. મારી રેકોર્ડિંગ કરવામાં આવેલી વાતો, એ પૈસા જે તેમણે મને આપ્યા અને પછી ફોઈએ લીધા અને મારી ગવાહી. પોલીસ ઓફિસરે મને પૂછ્યું, બેટી, શું તું એ લોકો વિરુદ્ધ ગવાહી આપીશ? મેં એક નજર આદિત્ય અને રાજેશ અંકલ તરફ જોયું. એ બંનેની આંખોમાં મારા માટે હિમાયત હતી. મારો ડર ખતમ થઈ ચૂક્યો હતો. જી, હું ગવાહી આપીશ. પોલીસ અમને લઈને મારા જૂના ઘરે પહોંચી. ફોઈ અને ફુઆ અમને પોલીસની ગાડીમાં જોઈને હક્કા-બક્કા રહી ગયા. અરે ઇન્સ્પેક્ટર સાહેબ, શું થયું છે? ફુઆએ ગભરાઈને પૂછ્યું. તમારા લોકોને માણસો સાથે ખોટું કરવા અને એક બાળકીને નાજાયઝ કાર્યો માટે મજબૂર કરવાના ગુનામાં ગિરફ્તાર કરવામાં આવી રહ્યા છે. ફોઈની નજર મારા પર પડી. તે મને સારા કપડામાં અને સુરક્ષિત જોઈને ચીસો પાડી ઉઠી. નિશા, તે અમને ફસાવી દીધા. એહસાન ફરામોશ છોકરી, અમે તને પાળી હતી. પાલી નહોતી, પણ નોચી લીધી હતી તમે લોકોએ. મેં પહેલીવાર તેમની સામે મું ખોલીને કહ્યું. તમે મારા બાપની ઇજ્જત વેચવાની કોશિશ કરી. બકવાસ બંધ કરો, ઇન્સ્પેક્ટરે તરત તેમને હથકડી પહેરાવતાં કહ્યું. અમારી પાસે તમારા લોકો વિરુદ્ધ બધા પુરાવા હાજર છે. ફુઆ અને ફોઈને ઢસડતા પોલીસની ગાડીમાં નાખવામાં આવ્યા. મેં તેમને છેલ્લી વાર જોયા. એ દિવસે જ્યારે અમે ઘરે પાછા આવ્યા, તો એક વિચિત્ર શાંતિ હતી. મારો અતીત મારાથી હંમેશ માટે અલગ થઈ ચૂક્યો હતો. રાતના ખાવા પર રાજેશ અંકલે એલાન કર્યું, ભગવાને આપણને બહુ મોટી મુશ્કેલીમાંથી કાઢી લીધા છે અને એ જાલિમોને તેમના અંજામ સુધી પહોંચાડ્યા છે. તેમણે મારી અને આદિત્ય તરફ જોયું. હું માંગુ છું કે આપણે બધા ભગવાનનો ધન્યવાદ આપવા માટે તીર્થયાત્રા પર જઈએ. આદિત્યનો ચહેરો ચમકી ઉઠ્યો. પપ્પા, શું તમે સાચું કહી રહ્યા છો? હા બેટા, તે હસ્યા. આ વર્ષે આપણે ત્રણેય તીર્થયાત્રા પર નીકળીશું. મારી આંખોમાં આંસુ આવી ગયા. હું એક ગુનેગાર, જેને સડક પર ઊભી કરી દેવામાં આવી હતી, હવે ભગવાનના દર્શન કરવા જઈ રહી હતી. ટ્રેનનો સફર મારા માટે એક નવી દુનિયાનો દરવાજો હતો. હું જે ક્યારેય મારા મોહલ્લાથી બહાર પણ નહોતી નીકળી, આજે ભગવાનની બનાવેલી આ ખૂબસૂરત પ્રકૃતિની વચ્ચેથી પસાર થતી સફર કરી રહી હતી. મારા એક તરફ મારા સસરાજી માળા ફેરવી રહ્યા હતા, તો બીજી તરફ મારો પતિ આદિત્ય કોઈ કિતાબ વાંચવામાં વ્યસ્ત હતો. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી આખી જિંદગી થોડા અઠવાડિયાઓમાં જ આ રીતે બદલાઈ જશે. આ તો હું સપનામાં પણ નહોતી વિચારી શકતી. મેં બારીમાંથી બહાર જોયું તો ઢગલાબંધ વૃક્ષો એવા લાગી રહ્યા હતા કે મારી સાથે જ ચાલી રહ્યા છે અને જે વાદળો છે તે હવામાં ઉડ્યા ચાલ્યા જઈ રહ્યા છે. તેમને જોઈને મને એવું લાગ્યું કે જેમ ભગવાને મારી જિંદગીના કાળા પન્નાઓને ફાડીને ફેંકી દીધા હોય અને તેમને આ સફેદ વાદળો જેવા સફેદ પન્નાઓમાં બદલી દીધા હોય. મને એ રાત યાદ આવી જ્યારે મારા ફોઈએ મને સડક પર લાવીને ઊભી કરી દીધી હતી.
હું કેટલી લાચાર, કેટલી મેલી અને કેટલી ડરેલી હતી. મેં એ રાત્રે આસમાન તરફ જોઈને ભગવાનને પ્રાર્થના કરી હતી, હે ભગવાન, મારી મદદ કરો. હું નહોતી જાણતી કે મારી એ ફરિયાદ આ કદર થોડા જ સમયમાં અને આટલી શાન સાથે મંજૂર કરી લેવામાં આવશે. આ સફર દરમિયાન આદિત્યએ મારી સાથે બહુ જ ઓછી વાત કરી, પણ તેનું દરેક કામ ભરોસા અને પ્રેમથી ભરેલું હતું. જ્યારે મને તરસ લાગી તો તેણે પહેલાં જ પાણીનો ગ્લાસ મારી તરફ વધારી દીધો. જ્યારે મને ઠંડી લાગી તો તેણે ખામોશીથી પોતાનો કંબલ મારી તરફ સરકાવી દીધો. તેની આ ખામોશ મોહબ્બત અને પ્રેમથી ભરેલી ઇજ્જત મારા જખમો પર મલમ લગાવી રહી હતી, જે મને મારા ફુવાની ગંદી નજરોથી મળ્યો હતો. આદિત્યએ લગ્ન પછી પણ મને ક્યારેય એ નજરથી નહોતો જોયો જેનાથી એક પતિ પોતાની પત્નીને જુએ છે. તેની આંખોમાં માત્ર શરમ અને પ્રેમ હતો, જેમ કે તે મને વખત આપી રહ્યો હોય કે હું મારા અતીતની ખરાબ યાદોમાંથી પૂરી રીતે પાછી આવી શકું. જ્યારે અમારી ટ્રેન પોતાના ગંતવ્ય પર પહોંચી અને થોડી જ વારમાં જ્યારે હું ભગવાનના ઘરની સામે હતી, તો મારું રૂંવાડું કાંપી રહ્યું હતું. હું વિચારવા લાગી કે હું તો ગુનાના દલદલમાં ડૂબેલી હતી અને આજે હું ભગવાનના દર્શન કરવા જઈ રહી છું. શું ખરેખર હું આ કાબિલ છું? રાજેશ અંકલે મારા અંદર ચાલી રહેલી હલચલને જાણી લીધી. બેટી, ભગવાનના ઘરે તે નથી આવતા જે કાબિલ હોય છે, પણ અહીં તો તેમને બોલાવવામાં આવે છે જેમને ભગવાન પ્રેમ કરે છે અને તને તો તેમને બહુ પ્રેમ કર્યો છે. તેમણે તને ગુનાના દલદલમાંથી ખેંચીને પોતાની પાસે બોલાવી લીધી છે. આખરે આનાથી મોટી પ્રેમની બીજી કઈ નિશાની હશે કે ભગવાન તને કેટલો પ્રેમ કરે છે. અને આ પછી જ્યારે હું ભગવાનની બરાબર સામે ઊભી હતી, તો મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. હજારો લોકોની ભીડમાં હું પણ સામેલ હતી. ત્યાં ન કોઈ અમીર હતો ન ગરીબ. બધા ભગવાનની નજરમાં એક સમાન હતા. દરેક જગ્યાએ દર્શન કર્યા પછી એવું લાગી રહ્યું હતું કે એક એક કરીને મારા બધા ગુના ધોવાઈ રહ્યા હતા. મારા આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. દરેક જગ્યાએ હું વારંવાર ભગવાનનો ધન્યવાદ કરી રહી હતી કે તેમણે મારી જિંદગીમાં રાજેશ અંકલ અને આદિત્યને મોકલી દીધા હતા. હું ભગવાનની આગળ હાથ જોડીને બોલી, હે ભગવાન, હું જે કંઈ પણ છું, માત્ર તારી જ કારણે છું. જો હું અનાથ થઈ તો આમાં પણ તારી જ ઈચ્છા હતી. મને એ ગુનામાંથી બહાર કાઢવા માટે તે જ રાજેશ અંકલને મોકલ્યા. તે મને ક્યારેય પણ એકલી ન છોડી. મારી ફોઈએ મને એ સડક પર લાવીને ઊભી કરી જ્યાં બેશરમી અને ગુનો હતો, જે કામે મને દુનિયાની નજરોમાં ગિરાવી દીધી હતી. પણ ભગવાન, તારું દિલ બહુ મોટું છે. તે મને એ ગંદકીમાંથી ઉઠાવી અને ઉઠાવીને સીધા પોતાના ઘર બોલાવી લીધી. તે મને એ ઇજ્જત આપી જેના વિશે હું ક્યારેય વિચારી પણ નહોતી શકતી. મેં મારા સસરા અને આદિત્ય માટે ભગવાનથી પ્રાર્થના કરી. મેં મારા એ જાલિમ સંબંધીઓને પણ યાદ કર્યા અને કહ્યું, હે ભગવાન, તે આજે એ લોકોને તેમના ગુનાઓની સજા આપી દીધી છે. પોતાની યાત્રા પૂરી કરીને જ્યારે અમે પાછા હોટલમાં આવ્યા, તો મને મારા દિલમાં એક ઊંડી શાંતિ મહેસૂસ થઈ રહી હતી. એવું લાગી રહ્યું હતું કે જાણે મારી આત્માનું શુદ્ધિકરણ થઈ ગયું હોય. જેમ કે હું આજે જ પેદા થઈ છું. એ જ રાત્રે આદિત્ય મારા રૂમમાં આવ્યો. તે મારી પાસે આવીને બેસી ગયો. આજે પહેલીવાર તેણે મારી તરફ નજર ઉઠાવીને જોયું. તેની આંખોમાં એક ગહેરી મોહબ્બત હતી. નિશા, તેણે મારો હાથ પકડી લીધો. ભગવાને આપણને કોઈને કોઈ મકસદની કારણે મળાવ્યા છે. શું તું આ નવા જીવનના સફર માટે તૈયાર છે? મેં શરમથી માથું ઝુકાવી લીધું. આદિત્ય, તમે મારા જેવી છોકરીને અપનાવી, એ જ મારા માટે બહુ છે. નિશા, તે હસ્યો અને આ પહેલીવાર હતી જ્યારે મેં તેના ચહેરા પર આટલી ખૂબસૂરત મુસ્કાન જોઈ હતી. અતીતને ભૂલી જા. પોતાનું બધું જ ભગવાનને સોંપી દીધા પછી માણસ આવી જ શાંતિ મહેસૂસ કરે છે, જેમ કે આજે જ તેનો નવો જન્મ થયો હોય અને મારા માટે તું દુનિયાની સૌથી પાકીઝા છોકરી છે. આજે હું મારી જિંદગીમાં બહુ ખુશ છું. મારા સસરા જે મારા પિતા જેવા છે અને મારો પતિ જે મારો સૌથી સારો દોસ્ત છે. ભગવાને અમને સંતાન પણ આપ્યું. હું વિચારું છું કે જિંદગી કેટલી વિચિત્ર છે. ભગવાનના ખેલ સમજવા માણસના બસની વાત નથી. તે જેને ચાહે ઇજ્જત આપે અને જેને ચાહે જિલ્લત. મારી ફોઈએ મને જલીલ કરવા માટે, પોતાની સ્વાર્થભરી ઈચ્છાઓને પૂરી કરવા માટે, સડક પર ઊભી કરી હતી જે સીધા નરક તરફ લઈ જતી હતી, પણ ભગવાને એ જ સડકમાંથી મારા માટે સીધા સ્વર્ગનો રસ્તો કાઢી દીધો.
તે નહોતી જાણતી કે જે રાત્રે તે મને વેચવા નીકળી હતી એ જ રાત્રે ભગવાન મને ખરીદવાનો ઇંતજામ કરી ચૂક્યા હતા. તેણે પોતાના એક ભલા બંદાના દિલમાં આ ખ્યાલ નાખ્યો કે તે એક અનાથ બાળકીને બચાવી લે. આ સત્ય છે કે ભગવાન સબ્ર કરનારાઓનો સાથ આપે છે. મેં સબ્ર કર્યો અને તેણે મને એ બધું જ આપ્યું જેના વિશે મેં સપનામાં પણ નહોતું જોયું. તેણે મને બેઇજ્જતીના અંધારામાંથી કાઢી અને ઇજ્જતના એ મુકામ પર લાવીને ઊભી કરી જ્યાં આજે હું છું. મારી વાર્તા એક સબક છે એ બધા લોકો માટે જે હાલાતોથી માયુસ થઈ જાય છે. માયુસીનો દામન છોડી દો અને ભગવાન પર ભરોસો રાખો. તે તમને ક્યારેય પણ એકલા નહીં છોડે. તે તમને ત્યાંથી ઇજ્જત આપશે જ્યાં તમે ક્યારેય વિચારી પણ નહીં શકતા હતા, બિલકુલ એ જ રીતે જેમણે તેણે મને એટલે કે નિશાને આપી છે.